મોતના જડબામાંથી છીનવી જિંદગી। 9 કલાક પથ્થર નીચે દબાયેલા શખ્સનું રેસ્ક્યુ। એસડીઆરએફની વાહવાઈ। કેદારનાથમાં એક ચમત્કાર જેવી ઘટના સામે આવી છે। અહીં એસડીઆરએફની ટીમે કલાકો સુધી પથ્થર નીચે દબાયેલા વ્યક્તિને મોતના મોંમાંથી બહાર કાઢ્યો હતો। અહીં ફૂટપાથ પર પથ્થરો નીચે દટાયેલા એક વ્યક્તિને એસડીઆરએફ જવાનોએ 9 કલાકની જહેમત બાદ બચાવી લીધો છે। આ ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિને હેલિકોપ્ટર મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને એસડીઆરએફ જવાનોની પ્રશંસા થઈ રહી છે। એસડીઆરએફના અનુસાર પોલીસની સૂચના પર એસડીઆરએફની ટીમ એક ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે બુધવારે રાત્રે છોટી લીચોલી તરફ આગળ વધી રહી હતી। ટીમ ઘટના સ્થળે પહોંચીને શોધખોળ કરી રહી હતી તેમજ વરસાદના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ત્યારે એસડીઆરએફની ટીમે પરિસ્થિતિને સંભાળી અને લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા હતા। ટીમે રાત્રિના અંધારામાં પણ શોધખોળ કરી હતી। તે પછી ગુરુવારે સવારે 3:30 વાગ્યે ફરીથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ટીમને કોઈને મદદ માંગવાનો અવાજ સંભળાયો હતો। તેના પછી ટીમે જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને 9 કલાક સુધી દટાયેલા શખ્સનો જીવ બચાવ્યો હતો। જો કે આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। આ ઘટના પછી લોકોમાં ખુશીનો પાર ન રહ્યો હતો। પથ્થરોમાંથી બહાર કાઢ્યા પછી શખ્સને તરત જ હેલિકોપ્ટર દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। એસડીઆરએફ રેસ્ક્યુ ટીમમાં એસઆઈ પ્રેમસિંહ, હેડ કોન્સ્ટેબલ પ્રેમ, કોન્સ્ટેબલ દિગંબર રામ નરેશ, ધર્મેન્દ્ર ગોસાઈ, હોમગાર્ડ અરુણ અને અશોક કુમાર સામેલ હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।